હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને હેપી ગણેશ ચતુર્થી. ખૂબ ખૂબ બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ આપું છું. બધું રેડી થઈ ગયું છે અને ડેકોરેશન પણ થઈ ગયું છે. ફાઇનલી લુક આવો લાગે છે. સાદું સિમ્પલ સોબર એવું મેં કર્યું છે. તો મારું ડેકોરેશન તમને કેવું લાગ્યું મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થોડી મિનિટોમાં જ બસ ગણપતિ બાપાનું આગમન થશે અને ગણપતિ બાપા અહીંયા બાજોટ ઉપર બિરાજમાન કરીશું. અને આ નાના બાજોટ ઉપર અમારે આપણે રોજ જે પૂજા કરતા હોય ગણપતિ બાપાની, એને આપણે એ નાની મૂર્તિ આપણે અહીંયા બિરાજમાન કરીશું. અહીંયા આપણે બધું મેં તૈયાર કરી લીધું છે. આ કાલે ચૂરમાના લાડવા બનાવ્યા હતા એ છે, એને મેં મોદક જેવો શેપ આપ્યો છે. કેમ કે ગણપતિ બાપાને તો મોદક પ્રિય હોય છે, તો મેં મોદકના શેપમાં બનાવ્યા છે. આ ફ્રૂટ છે અને આ પૂજાની બધી અબીલ ગુલાલ કંકુ ચોખા અને એવું બધું રેડી કરી લીધું છે. આરતીની થાળી પણ રેડી થઈ ગઈ છે. ગણપતિ બાપાની મૂર્તિ અમે નીચેના રૂમમાં રાખી હતી, તો અત્યારે હું ઉપર લઈને આવી. કેમ કે અમારે એના પપ્પાને રજા નહોતી મળી, ગણેશ ચતુર્થીની પણ ઓફિસ ચાલુ હતી, તો ગણપતિ બાપાની સ્થાપના પણ મારે જ કરવી પડી. તો શ્રી ગણેશાય નમઃ, ગણપતિ બાપા મોર્યા એમ કરી અને ગણપતિ બાપાનું અમે સ્વાગત કર્યું અને ગણપતિ બાપાને બિરાજમાન કર્યા. ગણપતિ બાપાનો 5 દિવસ સુધી અમે પૂજા અર્ચના કરીશું. બાપાને ખૂબ ભાવથી અમે ભક્તિ કરીશું. સવાર સાંજ દીવાબત્તી આરતી કરીશું અને 5મા દિવસે બાપાનું વિસર્જન કરીશું. તો ફાઇનલી અમારા ગણપતિ બાપાનો લુક કેવો છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. કેવા લાગ્યા અમારા ગણપતિ બાપા, કેટલા સરસ લાગે છે. બધાની તમારા બધાની મનોકામના બાપા પૂરી કરે અને બધાના ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આવે. પેલા ગણપતિ બાપાને આપણે પંચામૃતથી નવડાવીશું, સ્નાન કરાવશું. દૂધ, દહીં, ઘી, મધ એનાથી આપણે અને થોડી ખાંડ. તો પહેલાં આપણે ગણપતિ બાપાને પંચામૃતથી સ્નાન કરાવીશું. જય ગણપતિ બાપા. પછી આપણે ગંગાજળથી નવડાવીશું બાપાને. સરસ એવા નવડાવી દેશું બાપાને, પછી પૂજા કરીશું. આપણે અહીંયા ઘઉંની ઢગલી કરીશું. એના ઉપર બાપાને બિરાજમાન કરીશું. જય ગણપતિ બાપા, જય ગણપતિ. સાથે આપણે રીતિ સિદ્ધિને પણ બિરાજમાન કરીશું. ચોખાની ઢગલી કરી અને રીતિ સિદ્ધિને આપણે
આપણે કળશની સ્થાપના કરીશું. ચોખાની ડગલી કરી આપણે કળશની સ્થાપના કરીશું. આપણે ગંગાજળ થોડુંક નાખીશું. અબીલ, ગુલાલ, કંકુ એવું બધું પણ કળશમાં નાખીશું. કળશમાં આપણે સોપારી અને એક સિક્કો પણ નાખીશું. ગણપતિ બાપાને હાર ચડાવશું. બાપા બધાની મનોકામના પૂરી કરો. જય ગણપતિ બાપા મોરિયા. સુખ શાંતિ ને સમૃદ્ધિ આપજો બાપા. ગણપતિ બાપાને સિંદૂરનો ચાંદલો કરીશું. જય ગણપતિ બાપા મોરિયા. અબીલ, ગુલાલ, કંકુ. જય ગણપતિ બાપા. करुणावतारं संसारसारं विजयेन्द्रहारं सदा सन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि. सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वाधिसाधिके शरण्ये त्र्यम्बके गौरी